મોરબીના ખેડૂતો છે તે સરકાર અને પોલીસના સામે ગુસ્સે અને આક્રોશિત છે અને મામલો છે વીજ પોલના વળતરનો અને એક મહિલા સામે આવે છે અને તે કોના પર વળશે છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે મોરબીના જેતપરના ખેડૂતો અત્યારે સરકારથી આક્રોશિત છે, પોલીસના સામે પણ તેમનો ગુસ્સો છે, કેમ કે પોલીસે ભૂતકાળમાં તેમના પર દંડાવારી કરી હતી ખાનગી વીજ કંપનીઓના કહેવા પર તેવા તેમના આરોપ હતા અને જે પ્રકારે ખેડૂતો ઉપવાસ કરી રહ્યા છે તેના 12 દિવસ થયા અને હજી સુધી સરકારે આ મામલે એવો કોઈ ઠોસ નિર્ણય નથી લીધો, જેથી કરીને આ ખેડૂતોનો જે મહત્વનો મુદ્દો છે તેમાં તેમને કોઈ પણ પ્રકારની રાહત થાય। અને એક મહિલા છે તે સામે આવે છે અને તે ગૌતમ અદાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું કહે છે તે પણ સાંભળો। હાલો, અમે આમરણથી આવ્યા છે। મારું નામ હિન્દુબેન દરજી ચૌહાણ છે। અમે મારે જમીન છે, અમારે સૌને આવવું જોઈએ। આ કોઈના બાપની જમીન નથી કે કોઈના અદાણીના બાપની નથી જમીન કે અદાણીના બાપ મૂકી ગયો છે અહીંયા। અમે અમારા ઘરના ઘરણા વેચીને અમે જમીન રાખી છે। અમારા દાગીના, મારી માના દાગીના મને જરા મેં ઉતારીને રાખી છે। અદાણીના બાપનું નથી કે અદાણીનું છે। દબાઈને લઈ રહેવાનું, દબાઈ છે ને ત્યાં તારા દાણા ખાતા છે, તારા ઘરે ફાળો કરવા આવ્યા તો તારે કહેવાય થાંભલા કાઢજે, તારા ઉખેડી નાખશું। ભલે બાયડ્યું છે પણ જાતનું વ્યા છે, સમજતો નહીં કે આ કઈ જેવી તેવી બાયડ્યું છે। એ ભાઈના નાની કે બાયડ્યું કાઢી નાખે, પીખડા કાઢી નાખીએ, બાયડ્યું પીખડા કાઢી નાખીએ। અદાણી શું કે મોદી શું? ભાઈઓ બહેનો મત લેવા આવ્યા તો આમ પગે લાગે, આમ મારી બહેનો, મારી ભાઈઓ, મારી લો હી ભાઈનો કર। અરે તારી તો નીકળ્યો છો અને વળી ફોકિયાથી કરે, મારું કામ પડે તો કહેજો। આ તારું કામ પડ્યું, આવ યા દીકરા મારા, આવ પાણી આવો તો આવો। પાણી કરું હેલું છે ઘરમાં, પાણી નીકળવું વાહવું છે દોસ્ત, તો જેની માએ ગોઠામાં કાઢ્યા હોય ને ઈ આવે, તેવા તેવાનું કામ નથી, ફોકિયાથી કરે। બોલો, આમરણ ગામથી આવી છું, મારે જમીન છે, મારે દીકરા 2 છે। એમ નથી કે અદાણી થી અમે બીજા કે ફાટી જતા, સમજી ગયા ને? અદાણી જરાય અમે નથી બીતા। અદાણી કીધું હાલો આવ, થાંભલા કાઢી જા દોસ્ત, અને કેમ ખતરમાં પગ દેવાય છે જોઈ લઈ અમે। અને તને મમરા ભરાઈ ગયા હોય તો કાઢી નાખીએ ને કેટલી એ હો ગણાય છે અને ગણી દઈ। તને મમરા ભરાણા હોય કે આ શું કરી લે છે, તને કેટલી એ હો ગણાય, ગણી દઈ હો, એમાં જરાય મૂંઝાતો નહીં જરાય। હાલો આવજે, થાંભલા નાખવા રોજ ને રોજ તને સમજાવી દે। તને એમ કે બાયડી છે ભાઈરા જાય ને આપણે ખીખી ખીખી કરીને મત લઈ લઈને, અને હવે જે મત નાખવા આવે એને આંગળી કરવા દેવાની નહીં, એને કઈ સિક્કો મારો સિક્કો આંગળી કરી ગયા, તમને આંગળી કરી ગયો, આંગળી બંધ, સિક્કો મારો સિક્કો, મત નથી કઈ દેવા। ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો લે સમજી જાજો, ઓરે સાનમાં કાયમ કોઈ નથી રેવાનું। સમજી જાજો, ઓરે સાનમાં કાયમ કોઈ નથી રેવાનું। સમજી જાજે, અદાણી સાનમાં શેઠે કોઈ દી ન આવજે। સમજી જાજે, અદાણી સાનમાં કોઈ દિશે ન આવજે। હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું। હે અદાણી સમજી જાજે, હજી સાંજમાં સમજી જાજે, પાછો વળી જાજે ત્યાંથી ડકો ભરી નાખશે મમરા। આ મોરબીના આ ખેડૂતો છે તેમનું કહેવું છે કે ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી છે અને તેમના ખેતરમાં વીજ પોલ તો ઊભા થઈ રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું અને સરકાર જો આ મામલે મધ્યસ્થી કરે તો પછી તેમના પ્રશ્નનું નિરાકરણ છે તે પણ થઈ શકે તેમ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન  ન્યૂઝ  ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।